કૃષ્ણની જય। હાલો તો બસ આપણે થોડીક વાર પછી ભગવાન આવી ને આ બાજુ જો પપ્પા રાજુ કાકા દાંત કાઢે બોલો જય। આ બાજુ ઓલા વાહન નામ કેવું પડતું પડ્યું ખબર હે સુદર્શન દરિયો ને ઓળખી ને હવે સીપે જીરી પર રહેશે ને એટલે આંખથી કાળા ફોટ જેવા થઈ જતા। હા ઈ તા હે ને દરિયો હોય ને લાગે છે ને પંખા। હા જો ઓલી મોટી સ્ટીમર હે ઈ હા લોખંડે કવડી છે તો મારો બેટા માલ ભરીને જતા હોય તમને માલ હે પંખા હોય ચાલી દેખાય જરૂર જોઈએ થાંભલો નથી થતો જો બોલો જો પાણી છે સુદર્શન બ્રિજ જોઈ રહ્યું છે હેલો તો આપણે ઉતરી ગયા હેલો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર માતાજી જય મુરલીધર માતાજીએ દર્શન કરી અને આપણે આવી ગયા છે સુદર્શન સેતુ ઉપર બેટ જવા માટે। તો આપણે અત્યારે સુદર્શન સેતુ ઉપર છીએ અને અહીંયા લોકોની ભીડ બહુ છે સેલ્ફી લેવા માટે। બધા જો સુદર્શન બ્રિજ ઉપર ઘણા બધા લોકો સેલ્ફી લેવા માટે જો ટ્રાફિક જામ થઈ ગયા અહીંથી વાહ સુધી ગાડીઓની લાઈન છે। આપણું એક સપનું હતું કે કેદી જવા હે તો આજે ફાઇનલી આપણે આવી ગયા છે। આ ગલેરી જો હાલીને ટૂંકમાં જે લોકોને જવું હોય ને એના માટે હાલીને ઉપર છાંયો વાહ સુધી જો આવી રીતના આખા બ્રિજમાં વાહ સુધી છાંયો છે હાલીને જતા હોય। પછી ગાડીઓની પાર્કિંગ જો અહીંથી છે વાહ સુધી ગાડીઓની પાર્કિંગ છે અને ઓલું મોર પીછવાના બે થાંભલા છે ને તમે રહી ગયા ભાઈ આપણાથી એથી ઘણા બધા દૂર છે। પવન તો હમણાં છે ને દરિયાકાંઠે વધારે હોય ઘણું બધું વાવાઝોડાને લીધે દરિયા થોડુંક કરંટ વધારે છે। સુરતપુરે સાંભળ્યું છે કે નાવાનું બધા છૂટો હશે પણ જે અંદરની રાઈડ હોય ને ગાડીઓ લઈને જતા હોય જે કહેવાતું હોય એ બધું બંધ છે। બાકીનો બધો સ્ટાફ ત્યાં ઊભી ગયો હોય કોઈ દરિયો જોઈ કોઈ એમને ઊભા કોઈ સેલ્ફી લેવા મને નવરા નતા હતા। શું કેવું હે રાજ્ય કેવી મજા આવે બંને સુદર્શન સેતુ અમારે વીરેનને ખર્ચાને ઉપાધિ છે કે કેટલો ખર્ચો આવ્યો રાજુ કેટલો આવ્યો ખાલી 400-500 કરોડ હાલો મસ્ત જો દરિયાનો સીન લઈએ આપણે જો ઓલી બાજુ વાણા છેડે જે દેખાય ને ત્યાંથી વાણમાં બેસી અને બેટમાં જવાતું અમે રહી ગયું છે બેટ ટાપુ। મારો લઈ લે ચલા મજા આવે તો જાઓ મંડો હાલવા હાલીને જવું હોય તો હાલીને એન્જોય કરો જાઓ। હા બહુ પાકી ખબર નથી હાલવું નથી બસ હા એ ટૂંકમાં આપણે કોઈ બેહવા જડતું ના હોય ને એટલે એમાં આમ અલગ જ મજા આવે। એ તો હજી કદાચ ચાલુ હોય કોઈને જવું હોય તો એમ ચાલુ છે પણ અટાણે તો આનો શોખ જ માણસને વધારે છે આ પુલનો। હા આખી એમને હેરંગ વાહુથી છાંયો અને લાઇટિંગ હા આ તો ચાલુ હા મજા હા આનો શોખ વધારે છે
કાંઠે મોટા લેન્ડિંગ કરી ને હા દાદા કદી અથડાણી કે ભટકાઈ ગયા અટકાણી ઠીક હા તો એને ઠેકડો મારી નીકળ્યા તને એમ આવે કે હું એક રહી જાઉં એટલે ઘણો હાલો તો હવે વધારે ટાઈમ અહીંયા નથી બગાડવો હવે જાય બેટમાં હા હા અભિયાન તો જાઉં છું હા બપોરે ત્યાં કરશું અભિયાનમાં મારે જો સોનલના અને રાધુના બાપાના કુળદેવી અભિયાનમાં ત્યાં જવાનું હે હા એ તો અહીંથી નજીક થાય આ પૂરો થાય ને I'm coming home, I'm coming home. Tell the world I'm coming. તો જો આપણે આવી ગયા અહીંયા બેટ દ્વારકામાં અને આપણે આવ્યા સુદર્શન સેતુથી તો હવે આપણે અહીંયા પાર્કિંગમાં તો વાહન રાખવું જ પડે ફરજિયાત એટલે ફરજિયાત રિક્ષા કરીને જવું પડશે ગાડીને એને જ લઈ જાવ હા ગાડી એને જ લઈ જવાની એટલે હાલો આપણે જઈએ અહીં અને જોજો અમારો ટાપ બધો કેમ ગોઠવણ હા અમારો સ્ટાફ આમ ફૂલ હે કે અને એમાં જ મજા આવે આપણે કોઈને ચા પીયા વગર તો હાલે નહીં બધા આવેલા જોઈએ ચા પીવા હાજુ કાકા માથું દુખે પણ એ ખબર નથી કેમ દુખે એની ચા નથી પીતો તો બધા ઉભા જો અહીંયા ચા પીવા ચા વિના તો કોઈને હાલ જ નહીં અમારા ઘરમાં તો જો આ બાજુ આ બધાને ચા ને અમારે બધાને ઠંડુ આ બાજુ બધાને ઠંડુ જો છોકરાઓને અહીંયા ચા મસ્ત ચા ને ઠંડુ કરી અને હવે નીકળી ગયા આપણે દ્વારકાધીશના દર્શન કરવા મેન દ્વારકા અહીંયા છે ભગવાન શ્રી કૃષ્ણનો મહેલ ટૂંકમાં અને એની રાજધાની આપણે ઓલું દ્વારકા તો હાલો આપણે દર્શન કરી આવી અંદર દર્શન કરવામાં મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે તમને દર્શન નહીં કરાવી શકું હાલો ભાઈ તો આપણે પ્રસાદી લઈ લીધી છે પાછળ પ્રસાદી વાળા મેડમ પાછળ રહી ગયા હે સુદામાજી ચોખા લઈને કૃષ્ણ ભગવાન આગળ આવ્યા હતા ને તો એના માટે સ્પેશિયલ આપણે ચોખા લઈને જવાનું છે તો બધી પ્રસાદી સુરભીન મમ્મી આગળ છે ને બધા પાછળ છે હાલો એ આવે ને પછી આગળ જાય પણ અહીંથી ધજા દેખાતી નથી ને મોબાઈલ અહીંયા જ જમા કરાવવાનો છે એટલે હવે મોબાઈલ નહીં લઈ જઈ શકી બાકી પબ્લિક એટલે હદની બહાર અહીંયા બફારો બહુ થાય છે એક પબ્લિકની ગરમી ને એક દરિયાની જે ઓલો ભેજ હોય ને એના લીધે બફારો બહુ થાય અતિશય જો આમ બધે પબ્લિક મુખ્ય મંદિર છે ત્યાં દર્શન કરી આવીએ અમે મોબાઈલ અંદર નથી લઈ જવાનો અને આ બાજુ છે સોનાની દ્વારકા હાલો તો આપણે હવે સોનાની દ્વારકામાં જઈ આવી હા ધાર્મિક વીરેન ને આપણે ખજૂરભાઈ છે એવી રેજુ માળા લઈ દે છે તો પાછળ રહી ગઈ માળા વીરેન લેવી ને તારે એટલે એક થી કઈ નહીં ધાર્મિક છે છોકરો ખોરવું વાહ વાહ હાલો ભાઈ હવે જો આપણે આવી ગયા સોનાની દ્વારકામાં ટિકિટ લેવાની છે શું કે રાજુ હું ટિકિટ હતી હા ટિકિટ હતી કરવાની ટિકિટ હતી હા હા કેવી રીતે જીણકાવને હું બધે ના હે હાલ આપણે ભેગા નકર નહીં જવા દે તેડી લે
હાલો ભાઈ, આપણે સોનાની નગરીમાં આવી ગયા. જો આ કૃષ્ણ ભગવાનની સોનાની નગરી. આમ છે. આમ આગળ નાગેશ્વરથી મણિપુર. હા તે હમ નિશાળ હા હમ કૃષ્ણ ભગવાનને સંતાનલક્ષ્મી, ધનલક્ષ્મી, વિજયાલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, મહાલક્ષ્મી, ગૌરીલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી. ये यहाँ तरतो पत्थर है.
વિષ્ણુ પૂજામાં હાલત તો જોશે દાદો હતો ને સાંભળો હા નહીં બસ. સુદામાજી આવેલા દ્વારકા ઠીક છે ને હા એ સુદામાજી દ્વારકા આવ્યા ને એ સુદામાના ખાય તો આપણે ખાય ને